જીસીએસ પોર્ટલ પર આવતા વિવિધ પ્રશ્નો અને વિદ્યાર્થીઓને પડતી તકલીફોને લઈને અલગ અલગ શહેરોમાં એબીવીપીએ વિરોધ પ્રદર્શન કર્યું। અમદાવાદ, સુરત, વડોદરા, મહેસાણા, સુરેન્દ્રનગર, આણંદ અને પાટણમાં એબીવીપીના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો। રાજ્યની 15 સરકારી યુનિવર્સિટીઝમાં કોમન એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી, પરંતુ પોર્ટલમાં સર્જાતી ખામી અને પ્રવેશ પ્રક્રિયામાં વિલંબને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે। એબીવીપીના કાર્યકર્તાઓ એકઠા થઈને આજે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। ક્યાંક તો પોલીસ અને એબીવીપીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું। વિરોધ કરતા એબીવીપીના કાર્યકર્તાઓની પોલીસે અટકાયત પણ કરી। અમદાવાદ, સુરત, આણંદ અને સુરેન્દ્રનગરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં જીસીએસ પોર્ટલમાં વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીના કાર્યકર્તાઓએ નારેબાજી કરી, મહેસાણા, જેતપુર, જામનગર એમ રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શન કર્યું અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં આવે તેવી માંગ કરી। કેટલાક વિસ્તારોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા કાર્યકર્તાઓનું અટકાયત પણ કરવામાં આવી। કે જીકાસ જે સાઇટ છે 12મા પછી જે વિદ્યાર્થીઓને કોલેજમાં એડમિશન લેવું છે તેને ફરજિયાત જીકાસમાં એક ફોર્મ ભરવાનું હોય છે, ફી ભરવાની હોય છે। તો તે જીકાસનું જે સાઇટ છે તેમાં ઘણી બધી ખામીઓ હતી। ખામીઓ એટલે કેવી કે જ્યારે ફી ભરવાની હોય છે, ફી ભરવાની વિદ્યાર્થીઓથી બાકી રહી ગઈ હોય છે તો પોર્ટલ ખુલે છે। જો કોઈ ભૂલ થઈ હોય છે, યુજીવાળા વિદ્યાર્થીઓ પીજી સિલેક્ટ કરી લીધું, પીજીવાળા વિદ્યાર્થીઓ યુજી સિલેક્ટ, તો પોર્ટલમાં પાછું કોઈ સુધારો થતો નથી। તે માટે એક આંદોલન કરવામાં આવ્યું હતું, જેથી એક પોર્ટલને પણ એક સારી રીતે પાછું બનાવી અને સારી રીતે લોન્ચ કરવામાં આવે।